હાય, हाय મજામાં? મજામાં. શું નામ છે આપનું? મનન દેસાઈ. મનન દેસાઈ. ઓકે. સો મનનના પપ્પા ધર્મેશભાઈ, આપ ક્યાં રહો છો? હું બરોડા રહું છું સર. બરોડા રહો છો. ઓકે. મનનને તકલીફ સાંભળવાની જે છે એ ક્યાંથી છે? એને જલમથી તકલીફ હતી સર એને સાંભળવાની. ઓકે. ત્યાર પછી આપણે સર જોડે આવીને એમનું બધું કરાવડાવ્યું તમારા માર્ગદર્શનથી. બરાબર. બધું આપણે કમ્પ્લીટ કરાવ્યું. તમારા માર્ગદર્શનથી મને એટલું સરસ અત્યાર સુધીનો મને સપોર્ટ મળ્યો છે કે મારું બાળક અત્યારે કોક્લિયર ઇમ્પ્લાન્ટથી સાંભળી શકે છે, બોલી શકે છે, એકબીજાની સાથે વાતચીત કરી શકે છે, રાઈટ. કોમ્યુનિકેશન થાય છે, બધું જ વ્યવસ્થિત છે એનું. પ્લસ એ ભણવામાં બી એટલો સરસ છે. અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયર સેકન્ડ યરમાં છે. વેરી ગુડ, વેરી ગુડ. એટલે સરસ છે એનું બધું. પણ મને અત્યાર સુધીનો મારો અનુભવ એવું કહે છે કે હું ચારે બાજુ ફરીને આવ્યો, રાઈટ. પણ તમારા સિવાય મને કોઈ જગ્યાએ સંતોષ નથી મળ્યો. ઓકે, થેન્ક યુ. કારણ કે હું ફર્યો છું, નથી ફર્યો બી નથી આ ફિલ્ડમાં. ઓકે, ઓકે, બરાબર છે. એનું મેપિંગ બીજી જગ્યા પણ ટ્રાય કરી ચૂક્યો છું. ઓકે, ઓકે. પણ હરી ફરીને મને એનો જવાબ એક જ હોય છે કે સરની ત્યાં જઈશ તો જ મને ક્લિયર સંભળાશે. બરાબર. સો મનન, શું કરો છો? ભણવા સિવાય શું કરો છો? ગેમ રમવું, ટાઈમ પાસ કરવું. ઓકે, કયું ગેમ? એટલે પબજી છે, પબજી મોબાઈલ ઉપર. ઓકે. બીજી કઈ હોબી? ક્રિકેટ, પછી મૂવી જોવાનું. ઓકે, રાઈટ. ઓકે, સો મૂવી થિયેટરમાં જોવા જાઓ છો કે મોબાઈલ ઉપર? થિયેટર કોકર મોબાઈલ. કોકવાર મોબાઈલ ઉપર. થિયેટરમાં સારું સંભળાય છે? હા, ઓકે. અચ્છા, આજે વર્લ્ડ હિયરિંગ ડે છે. 3 માર્ચ વર્લ્ડ હિયરિંગ ડે છે. સો ખાસ કોઈ મેસેજ અમારા દર્શકને આપવું છે આપને? અહીંયા કોકલિયર ઇમ્પ્લાન્ટમાં છે ને સારું કરાવે છે, અને કંઈ બી મેપિંગ નું હોય એ અહીંયા સારી રીતે કરાવે છે, અને કશી તકલીફ નહીં પડતી, અને ક્લિયર ચોખ્ખું સંભળે છે. બરાબર. અને જનરલ પબ્લિક માટે હિયરિંગ ઉપર કઈ આપને મેસેજ આપવું છે? સર, આમાં એક જ વસ્તુ છે કે જેને આ તકલીફ છે તે વહેલી તકે એને હિયરિંગ એડ થી સ્ટાર્ટ કરો. જરૂર લાગે તો એને ઇમ્પ્લાન્ટ કરાવો, રાઈટ. પણ હિયરિંગ એડ તો પહેરવા સૌથી પહેલા છે જ. બરાબર. એ તો તકલીફ થયા પછી. હા, તકલીફ અને તકલીફ ના થાય એના માટે સંભાળ રાખવી એ જરૂરી છે. 100%. બરાબર. આની સાર સંભાળ તો ખૂબ એક કાચના વાસણની માફક રાખવી પડે છે રાઈટ, રાઈટ, રાઈટ. વ્યવસ્થિત રીતે. કારણ કે વસ્તુ બહુ જેટલું સાચવશો એટલું તમારા બાળકનું ભવિષ્ય સુધરશે, તમારા ખિસ્સામાંથી થોડો પૈસા બી ઓછા થશે, બરાબર. બધી જ રીતે. બરાબર, બરાબર. અને હિયરિંગની સંભાળ રાખવા માટે નોર્મલ જે સાંભળતા હોય એમના માટે શું? એટલે આજે તમે જોવો છો કે પેલા ડટ્ટા ભરાઈને ફરતા હોય છે, બરાબર, ઘોંઘાટિયા વાતાવરણમાં બહુ રહે છે, બરાબર. તો એ દરમિયાન હિયરિંગને તકલીફ થવાના ચાન્સીસ ખરા, બરાબર. તો યુવકોને જે યંગ એજમાં છે એ લોકોને સલાહ એ આપી શકાય કે જેટલું બને એટલું આ ઇયર પ્લગ એ બધું નહીં ભરાવડ, બરાબર. જેટલું કમ્ફર્ટેબલ લાઉડનેસ લેવલ છે એ જ જે નોર્મલ અવાજ છે એ જ. બાકી જે લોકો જે પહેરે છે બધી વસ્તુ નથી કામની. રાઈટ. ઓકે, થેન્ક યુ ધર્મેશભાઈ, થેન્ક યુ મનન, અમારી જોડે આ કન્વર્ઝેશન કરવા માટે. થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર.